તત્વો બહુ ઊંચું છે. આપણે ત્યાં ભગવાનની કૃપા છે. બધા ચિત્રકૂટ દર્શન કરવા આવે છે. બધાને માતાઓ માળીઓ બાળીઓ તેને ઓળખતો હોય, બધાને તો ખબર અંતરે પૂછતો. એટલે આપણા ગામને આપણે બહુ આમ ઊંચાઈ લઈ જવું નહીં, પણ આપણને સંતોષ થાય કે અમે તળગા જડાના વતની છીએ અને અમે આમાં આ માટીની કાંઈક સેવા કરી, આ માટીને માટે અમે ઉપયોગી થયા છીએ. તો આ 84નો પ્રસંગ હોય, મને અનુકૂળ હોય ત્યારે આવું, ત્યારે આ બાને તમને મળવાનો મને થોડોક વધારે મોકો મળે છે. અને ગામની એકતાની, બાકી ગામનો ખૂબ સહકાર છે. ગામ વખાણ કરવા નથી કહેતો, પણ કથામાં તો મારું તળગા જડું. ક્યારેક એમ નથી કહેતો વ્યાસપીઠ બોલે છે, ગરાડી બાપુ બોલે છે, એમ નથી બોલતો. તળગા જડાની આ માન્યતા છે. એટલે હું જ્યારે બોલતો હોઉં ત્યારે આખા તળગા જડાની મારી દ્રષ્ટિમાં એ તળગા જડાની આ દ્રષ્ટિ છે. તળગા જડાની આ ચોપાઈમાં આવું હું તમને બધાને મારી સાથે સાંકળું છું. નહીં તમને હું ચોપાઈની ખબર છે સીધી વાત. પણ હું તાત્વિક વિચાર રજૂ કરું તો પણ એમ કહું કે આ તળગા જડાને આવું લાગે છે, એનો અર્થ એમ છે કે વૈચારિક ભૂમિ પર પણ મેં તમને બધાને મારી સાથે